નમસ્કાર ખેડૂત મિત્રો, આજે હું આવ્યો છું ધારી તાલુકાના કુબડા ગામે. ગામ કુબડા, તાલુકો ધારી, જિલ્લો અમરેલી. ખેતર છે નાનજીભાઈ કાનાભાઈ રાઠોડનું. આ ખેતરની અંદર એમણે 4 વીઘાની મગફળી વાવી છે. જો કેવી સરસ મજાની મગફળી ઊભી છે. એમની કેળવણી પણ સારી છે. નિંદામણ સમયસર ઈયળુની દવા, સમયસર ખાતર અને સમયસર પિયત પણ એણે રેગ્યુલર સમયસર પ્રમાણે આપ્યું છે. અને એનું આ મગફળીના પાક ઉપર અસર દેખાય છે. હવે આપણે એમને મગફળીની 45 દિવસે રેવા કંપનીની ફેન્ટાસ્ટિક દવા આપણે આપી હતી અને એનો એણે 10 મિલી પ્રમાણે પંપમાં નાખીને છંટકાવ કર્યો હતો. આજે 60 થી 65 દિવસ જેવું થવા આવ્યું છે. એણે આજે બીજો છંટકાવ એણે કર્યો છે રેવા કંપનીના ફેન્ટાસ્ટિકનો. એટલે એ ફેન્ટાસ્ટિક જે દવા છે, ફાલની દવા, એનો જે પ્રભાવ છે, એની જે કાર્યક્ષમતા છે એ આપણે જોઈએ કે આ છોડની અંદર કેટલા બધા ઉયા બેઠા છે અને કેટલા બધા ડોડવા બંધાણા છે. તમે વિચાર કરો કે એક છોડની અંદર આટલા બધા હુયા હોય અને આટલા બધા ડોડવા હોય તો એ કેટલું બધું સરસ મજાનું જાજુ બધું ઉત્પાદન આવશે. એટલે મારું બધા ખેડૂત મિત્રોને આ વિડીયોના માધ્યમથી વિનંતી છે કે ભાઈ રેવા કંપનીનું ફેન્ટાસ્ટિક ફાલ માટે અપનાવો અને બહોળા પ્રમાણમાં, પુષ્કળ પ્રમાણમાં મગફળીની અંદર અને કોઈપણ પાકની અંદર તમે એનું ઉત્પાદન મેળવો એવી આશા.